ગાડી આપી દીધી છે ને આ જાય દેખો લાઈનમાં. દોસ્તો રૂહીને મેડલ મળ્યો છે સ્કૂલમાંથી. દોસ્તો ગોધરામાં લાગે વેપારીઓ જોડે બહુ પૈસા છે. જય માતાજી મિત્રો, હું તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો દોસ્તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજે છે 25 જાન્યુઆરી અને આજે આપણે જવાનું છે આપણી ફ્રોન્ક્સ લઈને એને સર્વિસ સ્ટેશને મૂકવા માટે, કેમ કે 20,000 કમ્પ્લીટ થઈ ગયા છે એના કિલોમીટર. 20,000 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયા છે એટલે એને સર્વિસ ડ્યુ છે. તો આપણે એને સર્વિસ સ્ટેશને મૂકવા જઈશું. ક્યાં ગાડી? શોરૂમમાં. તો ચાલો જઈએ. દેખો દોસ્તો ગાડીઓની કેટલી લાઈન છે. આ બધી સર્વિસ માટે જ આવેલી છે. હવે આપણો નંબર ક્યારે આવશે શું ખબર, આજે ગાડી મળશે કે નહીં મળે. તો આ આપણે આવી ગયા છે નેક્સા સર્વિસમાં. અહીંયા થાય છે આપણે આ ફ્રોન્ક્સની સર્વિસ અને ગાડી ટો થઈને આવી છે બગડેલી. તો ચાલો જઈએ આપણે. હવે જોબ કાર્ડ બધું કઢાવીએ પછી સર્વિસમાં મૂકી દઈએ. અને ગાડીની હાલત જો કેવી થઈ ગઈ છે, માટી માટી. હા 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 જો છે ને, આ કલર આમ ધોશે ને તો આવી મસ્ત દેખાશે જો, પણ એક દિવસ પછી એના પર માટી આવે દે. બ્લેક કલર બી દેખો, બ્લેક કલર ને બ્લુ કલરમાં બહુ જ માટી દેખાય. સોરી બ્લુ નહીં, આને કયો કે જાંબલીને શું કે વાયોલેટ વાયોલેટ. તો હવે આ પિયુષ ઊભો છે જોબ કાર્ડ કઢાવવા. કોઈએ ફોન કર્યો પણ હજુ કોઈ આવ્યું નથી. આવે એટલે અમે જોબ કાર્ડ કઢાવીએ. જો ધક્કા સ્ટાર્ટ. થઈ ગયા છે ભાઈ. હવે આપણા ગાડી નહીં આ બધા ફોટા લે છે સ્કેનિંગના. ખબર નહીં હવે ફોટા કેમ પાડે છે એ તો. સોરી ચાવી ના હવે જैसे કિલોમીટર જે છે 20,204 કિલોમીટર. 20,202 હતા ઘરે, એટલે 20,203 કે 4 તો થયા જશે નહીં આવતા. ફોટા વગેરે લે છે પછી તમને અપડેટ આપું. હવે એન્જિન ખોલ્યું, એન્જિન તો હવે એન્જિનનું બોનટ ખોલ્યું છે. હવે બોનટમાં એન્જિન ચેક કરશે કેવું છે એમ. એ માટીવાળું જ હશે, તમને બતાવી દઉં. બરાબર, પહેલાં એમને ફોટો લઈ લેવા દો. મારો અવાજ તો ગયો છે કેમ કે શરદી ખાંસી બધું થઈ ગયું છે એટલે અવાજ આખો ફાટી ગયો છે મારો, તમને ખબર હોય તો. જો માટી છે, માટી. ગાડી આપી દીધી છે ને આ જાય દેખો લાઈનમાં. હવે 5:30 વાગ્યા સુધી થઈ જશે એમ તો કહે છે, પણ હવે જોઈએ થાય છે કે નહીં થતી. અને બિલ અમને આપ્યું છે 8,000 સમથિંગ. પેડ સર્વિસ છે કેમ કે ફ્રી સર્વિસ અમારી પૂરી થઈ ગઈ છે એટલે 8,000 સમથિંગ કીધા છે. હવે જે થાય પછી તમને હું આગળ બ્લોગમાં કહીશ. તો અત્યારે હવે આપણે ઘરે જઈએ અને પછી દોસ્તો રૂહીને મેડલ મળ્યો છે સ્કૂલમાંથી, કેમ કે આજે હતું એની સ્કૂલમાં 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ. આજે તો 25મી જાન્યુઆરી છે પણ આજે એમને પ્રોગ્રામ કરી લીધો 26મી જાન્યુઆરીને. તો એને મેડલ મળ્યું છે. દેખો ડાન્સમાં એને બહુ મસ્ત ડાન્સ કર્યો ને એટલે મેડલ મળ્યું ને. વાહ વાહ. તો મેડલ આવી ગયો છે રૂહીનો. હવે રૂહી આજે બહુ ખુશ થઈ ગઈ છે મેડલ લઈને, એટલે આજે એને પહેરી જ રાખશે, કાઢે જ નહીં. બધાને આપ્યો, થોડાક જ જણને આપ્યો ને જે સારું ડાન્સ કરે એમને જ આપ્યો ને. તો જો મેડલ આ રીતનો કંઈ મેડલ છે. હવે એનું આપણે થંબનેલ વગેરે લઈ લેશું પછી રૂહીનું કશું નહીં કરશું. તિરંગો બિરંગો મસ્ત દોરે છે જો. અહીં તો ઉખડી ગયો, અહીંયા તો ઉખડી ગયું. હા રેણુકા મેમે પડ્યું પણ અહીંયા તો ઉખડી ગયું. તો રૂહી ખુશ થઈ ગઈ છે મેડલ લઈને. તમે તો 26મી જાન્યુઆરીની તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ. આજે છે 76મો પ્રજાસત્તાક દિન, જેની ઉજવણી ગુજરાતમાં તાપી ખાતે થઈ રહી છે. અને તમે ક્યાંથી વિડીયો જોયો છો એ કોમેન્ટમાં લખો. વિડીયોમાં શું મારે અલગ કરવું જોઈએ મને કોમેન્ટમાં જણાવો. તમે કયા ગામથી, કયા શહેરથી, કયા જિલ્લાથી, કયા ગામથી, બધાથી જ્યાંથી જોતા હોય ત્યાંથી કોમેન્ટ લખો. દોસ્તો ગોધરામાં લાગે વેપારીઓ જોડે બહુ પૈસા છે. જો એકદમ લાઈનસર બધી જ દુકાનો બંધ છે, બધી જ એટલે બધી જ દુકાનો. જો આ જોઈને મને તો એમ થાય છે કે સાલા મારી જોડે જ પૈસા નથી એકદમ. પણ દેખો સન્નાટો છાયો છે. પહેલે સામેની સાઈડ બધી જ શોપ બંધ છે, બધી એટલે બધી જ A to Z. અને આ 0.5માં તો તમને એકદમ અંધારામય દેખાતું હશે. હવે શું કરવું કે આજે 26મી જાન્યુઆરી છે એટલે બધી શોપ બંધ છે. બધા 26મી જાન્યુઆરીની ઉજવણી કરે છે. પણ જો લાઈન સર છેક સામેથી તમને બતાવું, જો બધી જ શોપ બંધ છે, બધી એટલે બધી જ, ટોટલી બધી જ. આ સાઈડ પણ. તો શું કરીએ આપણે હવે? ચાલો આજે રવિવાર છે એટલે બંધ છે અને 26મી જાન્યુઆરી પણ છે એટલે બંધ છે શાયદ. બાકી અમુક તો ખુલ્લી હોય છે પણ આજે તો બધી જ બંધ છે, બધી ટોટલી બંધ છે એમ. તો ચાલો આપણે તો ઘરે જઈએ. આજે તો ગામડે ગયા હતા એટલે સવારે બ્લોગ સ્ટાર્ટ નહીં કર્યો, હમણાં આવ્યા છીએ.
તો હવે ઘરે જઈએ પછી પાછું આપણે કંઈક કરીએ. મિત્રો આઈ હોપ તમને બ્લોગ ગમે છે. બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ પર ના હો તો સબસ્ક્રાઇબ જરૂરથી મારજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.